રાજુલા નજીક નેશનલ હાઈવે પર દોડી રહેલી નવી નકોર કારમાં આગ લાગી છે. કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. 52 લાખ રૂપિયાની કિંમતની ડીઝલ એન્જિન વાળી કાર સળગી છે. કાર સળગી ઉઠતા કંપનીની બનાવટ ઉપર સવાલો ઉઠ્યા છે. કાર માલિકે કહ્યું કે આ કંપનીની કાર ખરીદશો નહીં. 1 કલાક સુધી હાઈવે પર વાહનો થંભી ગયા હતા. કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. હાલ કોઈ જાનહાનિ ન થયાના સમાચાર આવ્યા છે. રાજુલાના ઉદ્યોગપતિ હસુભાઈ રાધેકૃષ્ણના માલિક રાજુલાથી ગાંગડા સોમનાથ નેશનલ હાઈવે પર જતા હતા અને અચાનક એમની એમજી ગ્લોટર ગાડીમાં આગ લાગતા એન્જિનમાંથી ધુવાડો નીકળતાની સાથે જ ડ્રાઇવિંગ કરતો યુવાન ગાડીમાંથી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ આગ ભભૂકી ઉઠતા રાજુલા નગરપાલિકાના ફાયર ટેન્કર આવી જતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. રાજુલા નગરપાલિકાના ફાયર બ્રિગેડ ટીમ તેમજ કવરેજ કરવા પહોંચી ગયેલા યુવા પત્રકાર ઇરફાન ગોરીએ પણ આગ બુઝાવવા માટે મદદ કરી હતી અને તેમની સફળ કામગીરીના કારણે આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આવા જ નવા અપડેટ માટે રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. એમજી ગ્લોસ્ટર હું આમાં તકલીફ હતી? તકલીફ જે તે ટાઈમે કંપનીને જાણ કરેલી. ઇન્જિનમાં પિકઅપ પકડે એટલે 140 ભાગે અને સીધી ગરમ થાય. અમે 2-3 વાર કંપનીને જાણ કરેલી. આ 52 લાખ રૂપિયાની નવી ગાડી આવે. આ એમજી ગ્લોસ્ટર ભંગારના પેટની ગાડી ગણાયા સેફટી બાબતમાં. અને ટૂંકમાં ઇન્જિન એકવાર અમે 4-5 દી પહેલાં બનેલું ને તો અમે જાણ કરેલી કે ઇન્જિન ગરમ થાય એવું લાગે, ટૂંકમાં ધવાડા કાઢે. એ કે કાંઈ ન હોય એમાં. એ તો કંઈક ઓઇલ પીડ્યું હોય ને તો હોય એમ ઓઇલના હિસાબે બને. આવું કંપનીવાળા અમને જાણે એકવાર મેસેજ કરેલો. અત્યારે તમને કેમ લાગે આ ગાડી ખરીદે કે ન ખરીદે? બિલકુલ નહીં. એમજી ગ્લોસ્ટર ને એમજી હેક્ટર ગાડી હાલીને લીધે કે આ ગાડી ના લેવાય. લાગી ગાડીમાં ગાડીથી બોનેટમાંથી ધુવાડો નીકળવા માંડ્યો. પછી અચાનક ઉતરા ભેગું ઉતરો ક્યાં તો ફાયર થઈ ગઈ સીધી. કઈ ગાડી છે આ? એમજી ગ્લોસ્ટર, કયું ગામ તમારું? રાજુલા. શું નામ તમારું? સાર્થકભાઈ. અને પછી કઈ રીતે આ આગને ઓલાવવામાં આવી? ઓગને ઓલાવવા માટે ફાયર બ્રિગેડને ફોન કર્યો ને ક્યાંથી આવ્યું ફાયર બ્રિગેડ? રાજુલાથી. અચ્છા, નગરપાલિકાનું આવ્યું કે કોઈ પ્રાઇવેટ સંસ્થાનું? નગરપાલિકાનું. ઓકે.